આવો જય શ્રી કૃષ્ણ। આપણી સામે માં ગંગા પાવન ધરા, ત્યાં ગંગા વહન કરે છે એવી પરા પવિત્ર ગંગા કનખલ ગંગાનો દ્વાર અને ગંગાજીના સ્થાન ઉપર અમે એક કથાના સંદર્ભે આવ્યા હોય ત્યારે ત્યાં ભગવતી પરાંબા માં પાર્વતી શિવની પત્ની આપણી માં, જેનો જન્મ રાજા દક્ષને ઘેર થયો એવું આપણે સાંભળ્યું। તે રાજા દક્ષ એટલે કનખલના રાજા। એ કનખલ નગરી અહીંયા આ ગંગાનો કિનારો પાવન પવિત્ર, એ ગંગાના કિનારે જ્યાં રાજા દક્ષનો મહેલ હતો એ રાજા દક્ષની એ જ દીકરી આ માં સતી, જેનો એ જન્મસ્થાન છે। આવો જ આપણે એના દર્શન કરીએ અને ભાવ વિભોર કરીએ અને એ જ માતાજીને ત્યાં આગળ આપણે જે દર્શન કર્યા એ યજ્ઞમાં હોમાઈ જવું પડ્યું। કારણ એક જ હતું, એમણે રામને પણ ન ઓળખ્યા અને રામની આગળ સીતાજીનું સ્વરૂપ લઈને ગયા અને ત્યારે ભગવાન શિવે એનો ત્યાગ કર્યો અને પાછળ નિવાસ આપ્યો। ત્યાર પછી માં પાર્વતીને થયું કે હવે મને નહીં રાખે, બળવાના હિસાબે માં સતી કાળા થઈ ગયા। આગળ જતા અમારા કુળદેવી માં મહાગૌરી, જેનો કુંડ પણ છે, હમણાં આપણે જોવું। આ ગંગાના પાવન કિનારે આ માં સતી દેવી એમનું અહીંયા જન્મસ્થાન અને આગળ કુંડ જ્યાં માં ભગવતી પરાંબા હોમાઈ ગયા। એવી આ પવિત્ર પાવન ધરા દેવનગરી, મહાન ઐશ્વર્ય વાળી, ઉર્જા વાળી એવા પાવન ધરાને આંગણે આવ્યા છીએ। અસ્તુ, ધન્યવાદ। જય સતી માં।